ધારીન તાલુકાના ચગડા નજીક આવેલા ગોપાલગ્રામ ગામમાં દીપડાનો આતંક જોવા મળ્યો હતો। ગોપાલગ્રામમાં રહેતા સરદારભાઈ ની વાડીએ પરપ્રાંતિ મજૂર બકુલભાઈ ચીમનભાઈ પારગી ઉપર દીપડા દ્વારા હુમલો કરાયો હતો। હુમલાગ્રસ્તને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખાતે રિફર કરવામાં આવ્યો હતો। દીપડા દ્વારા હુમલો થનાર પરપ્રાંતિને કાન તેમજ પગના ભાગે દીપડા દ્વારા ઈજા પહોંચાડવામાં આવી છે। વાડી માલિક દ્વારા વન વિભાગને જાણ કરતા તાત્કાલિક દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે બિપિન રાઠોડ ચલાલા કટારા વિક્રમભાઈ કલાભાઈ। હું આજે ઘટના શું હતી? આજે રાતે 12 વાગે અમારા બાજુમાં વાડી છે ભાઈને દીપડાએ હુમલો કર્યો। પછી એ સવારમાં પછી અમે જ્યાં અહીંયાથી પછી અહીંયા સરકારી દવાખાને લાવ્યા, અહીંયાથી પછી 108માં લઈ ગયા। ગામ છે ધારી તાલુકાનું ગોપાલગ્રામ ગામ। મારું નામ છે દકુભાઈ ગોકળભાઈ સરદારા ગોપાલગ્રામ। મારી વાડીની બાજુમાં મજૂરને રાતે 12 વાગ્યે હુમલો કર્યો છે। એનો પગને વીખી નાખ્યો છે। અચાનક ક્યાં લાવ્યા તમે? અત્યારે સિવિલ અહીંયા ગોપાલગ્રામ દવાખાને સરકારી દવાખાને લાવ્યા છે।